તો આ તરફ જીમર્સ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, ફી વધારાને લઈને રાજ્યભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ અત્યારે વડોદરામાં પણ આજે કરવામાં આવ્યો। જીમર્સ મેડિકલ કોલેજની ફીમાં વધારો, વડોદરા મેડિકલ કોલેજમાં NSUI દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આ ફી વધારાને લઈને તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો, જેમાં મેડિકલ કોલેજમાં ફી વધારો જે કરવામાં આવ્યો છે તે પરત લેવા માંગ કરાઈ। ફી વધારો થયો અને ચારે બાજુ બધાને નેચરલ વસ્તુ ફી વધારો થાય તો બધાને કોઈને ના જ ગમે, એટલે સરકારના રજૂઆત તમે કરો એ સારી જ વસ્તુ છે, બધાએ કરવી જોઈએ। અમે પણ રજૂઆત અમારી રીતે કરેલી છે, પરંતુ જે રજૂઆત કરવાની જે મેથડ કહેવાય એ થોડી મને વ્યાજબી ના લાગી। એના બદલે જો બધા જ વિદ્યાર્થીઓ અહીં બેઠા હોત શાંતિથી તો એમને સાચું હકીકત બતાવી શકે કે કોલેજ કઈ રીતે ચાલે છે, વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવામાં આવે છે, કઈ રીતે એમનું થઈ રહ્યું છે, હોસ્પિટલમાં કઈ રીતે એમને ટ્રેનિંગ મળી રહી છે, તો એ વધારે સારું રહે। રજૂઆત તો બધાએ કરવી જોઈએ, એમાં કોઈ ક્વેશ્ચન રજૂઆત કરો, પણ એ હવે આજે જે સભ્ય સમાજમાં જે રીતે આપણે રજૂઆત કરવી જોઈએ એવી રીતે કરવી જોઈએ। તો એમની રજૂઆત હતી ફી વધારા બાબતે અને ડીન સાહેબને આવેદનપત્ર આપવાનું હતું તો એમને આપ્યું છે। ના એવું તો કશે અંદર ડીન સાહેબની ચેમ્બરમાં કેટલાને લઈ ગયા છે? રાજ્ય સરકાર દ્વારા GMERS જે મેડિકલની કોલેજો છે ને તેમાં ફીમાં વધારો કરવામાં આવ્યો ને તેને જ લઈને NSUIના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા મેડિકલ કોલેજ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ જે રીતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો તે રીતે જે ડુપ્લિકેટ નોટો હતી તે ઉછાળી અને હાલ જે NSUIના કાર્યકર્તાઓ છે તે વિરોધ કર્યા છે। ચોક્કસથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હતો। પોલીસ દ્વારા આજે તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? સમજી જાય એટલે શું? સમજી જાય। હાલ તો તમામ જે NSUIના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હાલ અહીંયાથી પોલીસ છે તેમને પકડીને લઈ ગઈ છે। ચોક્કસથી NSUIના જે કાર્યકર્તાઓ છે તે હલ્લાબોલ કરી રહ્યા છે અને જે ડુપ્લિકેટ આ જે નોટો છે તે ડીન પર આપી અને તમામ જે NSUIના કાર્યકરો છે તેમની અટકાયત કરી છે। જોકે અહીંયાથી લઈ જઈને પોલીસ છે તે તેમની વાનમાં બેસાડી રહી છે અને ચોક્કસથી તમામ લોકોની હાલ અહીંયા જે મેડિકલ કોલેજ ખાતે NSUIના કાર્યકરો જે વિરોધ કરી રહ્યા હતા તે તમામની હાલ તો અટકાયત કરવામાં આવી છે અને અહીંયા આપ જોઈ શકો છો તે રીતે પોલીસ વેન છે તેમાં બેસાડી અને આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। જે રીતે રાજ્ય સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ જે આંદોલન છે તે હવે અહીંયા ઉગ્ર બન્યું છે અને તમામ જે NSUIના કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરવામાં આવી છે। ચોક્કસથી તમામ જે કાર્યકરો છે તેમની એક જ માંગ છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો અને તે હવે ફીમાં ઘટાડો કરે, એટલે ચોક્કસથી આજે હવે NSUIના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને આ જે વિરોધ છે તે ઉગ્ર બને છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।